ગાઈસ આજે છે અમારો ડે 3 દ્વારકા જવાનો હાલી છે અને કારણ છે અત્યારે દર્શન કરવા ગયો છે હું જાઉં છું એની પાછળ પાછળ જે અહીંયા રોકાણ હતા એટલે બધી વાઇન્ડ અપ કરી લીધી છે તો જઈએ દર્શન કરી અને પછી ચા પાણી પી અને નીકળીએ ડાયરેક્ટ સીધા આજે વિસાવડા સુધી પહોંચવાનો ટાર્ગેટ છે કાલે તો આપણે હજી રાણાવાવ પહોંચવાનો હતો પણ પહોંચવાનું નહીં તો જોઈએ હવે આજે વિસાવડા પહોંચાય છે કે નહીં અહીંથી 39 કિલોમીટર છે તો કરીએ જલ્દી તમને બતાવીએ શું થાય છે અત્યારે તો અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા કરણ બોલ જલ્દી 7 વાગ્યા છે ને અમે હાલવાનું કરી દીધું છે ચાલુ ઓલા થોડાક નિંદરમાં હતા એટલે આની પેલાની ક્લિપમાં થોડું નિંદરમાં સંભળાણું છે થાકી ગયા છું હા ભલે થાકી તો ગયા જ છે પણ સ્કૂટી પાસે આવી ગઈ છે હાલવા સડ્યા એટલે ચા પી લીધી છે બાપુએ ચા પીવડાવી દીધી હરખાએ બાપુએ ચા પીવડાવી દીધી છે અને પાછી રોડ ઉપર બાકાજી ચાલુ કરી દીધી છે બજરંગબલીના દર્શન કરીને નીકળી ગયા શક્તિ લઈને અને આપણે આટલું હાલી લીધું છે વાંથી લઈને અહીં લગીને હવે આમ જવાનું છે રાણાવાવ પેલો સ્ટોપ છે આપણો રાણાવાવ ત્યાં સુધી ઊભું જ નથી રહેવાનું આમ તો ઊભું તો આજે વિસાવડા સુધી નથી રહેવાનું વિસાવડામાં પહોંચવાનું જ છે આજે વિસાવડા પહોંચવાનું જ છે કાલે અમે રાણાવાવ ચેલેન્જ છે નક્કી કર્યો હોય નાથી પહોંચ્યા 3 કિલોમીટર છેટા થઈ ગયા કાલે આયલા ને એના કરતા વધારે છે આજે વિસાવડા એટલે આજે હાલવાનું જ છે ને કાલ કરતા આજે મોડા નીકળ્યા છીએ થાકીએ કે ન થાકીએ બાકી જવાનું છે તો પહોંચવાનું છે એ ફાઇનલ વાત છે બરાબર તો હવે જોઈએ હવે કઈ રીતે પહોંચીએ છીએ પહોંચવું એ ફાઇનલ વાત છે તો મળીએ આગળ નેક્સ્ટ ક્લિપમાં આગળ ચાલો તો અત્યારે અમે ચાલુ કરી દીધું હતું હનુમાન દાદાના મંદિરેથી હાલવાનું અને અત્યારે અમે રાણાવાવ પહોંચી ગયા છીએ રાણાવાવ ગામ વટી ગયા છે અત્યારે છીએ રાણાવાવમાં જ છે અને અહીંથી 7 કિલોમીટર આદિ ત્યાં છે આપણું એટલે હવે જઈએ ત્યાં સુધી જવાનું છે હાલીને આપણે ઓલું કેટલું હોય છે જતો આપણે ક્યાં પહોંચવાનું છે વિસાવડા 40 જેવું હતું 37 બાકી છે પ્રોપર 40 તો નથી પણ 39 જેવું છે પણ તો હવે શોર્ટકટ લેવાનો છે રસ્તામાંથી તો બતાવીએ તમને હવે ક્યાંથી ક્યાં નીકળીએ છીએ ક્યાંથી ક્યાં નહીં તો બિના રહેજો વ્લોગમાં અને હાઈલા જાય છીએ અને થોડીક બેટી પાકી ગઈ છે થોડી પગ થાકી ગયા છે પણ આમ ખબર નહીં કેમ હલાઈ જાય છે તો હાઈલા પહોંચી જ જાય છે ખબર નહીં કેમ પણ એમ તો જઈએ હવે અને બતાવીએ આગળ શું થાય છે શું નહીં વિના રહેજો તો ગાઈસ અત્યારે છીએ અમે રાણાવાવ અને રાણાવાવથી ઓલમોસ્ટ નીકળી જ ગયા છીએ અને આદિત્યાણા છે અહીંથી 7 કિલોમીટર અને 7 કિલોમીટર ધીમે ધીમે હાલતા જઈએ છીએ અને આદિત્યાણાથી મારવાનો છે ડાયરેક્ટ શોર્ટકટ મારી હા તો શોર્ટકટ મારીને ડાયરેક્ટ અમારે પહોંચવાનું છે ડાયરેક્ટ વિસાવડા તો વિસાવડા જઈને અમે પછી અહીંથી રાત રોકાવાના છીએ તો જોઈએ વિસાવડા પહોંચીએ છે કે નહીં પહોંચવાનું છે એ ફાઇનલ વાત છે બરોબર છે ને વાટ ઉપર વાત આવી છે પહોંચવાનું છે પહોંચવાનું જ છે તો અત્યારે નીકળીએ હવે ધીમે ધીમે અને પહોંચી જાય જલ્દીથી વિસાવડા આજે બહુ ઓછો આરામ કરવાનો છે કાલે બપોરે તો હરખાઈ આમ ખેંચી જ લીધી હતી આપણે તો કાંઈ વાંધો નહીં અત્યારે હવે આરામ કર્યા વગર નીકળીએ જલ્દી આમ હાઈલા જઈએ છીએ આમ પગ આમ કાબુમાં રહેતા નથી આમ અને કરણ ધોળે છે એકલો તો એને કહી દેવાનું ધોળે નહીં ભાઈ નિરાતે હાલવાનું અને પોગવાનું છે જલ્દી તો મળીએ વધારે વાતું નથી કરવી તો હાલવાનું કરી દે ચાલુ જલ્દી હાલ ભાઈ હાલ તો ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ એક ગામમાં ને કયું ગામ છે ખબર નહીં આદિત્યાણા પહેલા અને રાણાવાવ પછીનું ગામ છે અને ત્યાં નકરા ખટારા દેખાય છે અહીંયા ટ્રક છે અહીંયા ટ્રક આમ આગળ બધી ટ્રક પાછળ બધી ટ્રક છે તો તમે કમેન્ટ કરજો કયું ગામ છે અમને ખબર નથી તને ખબર છે મને નથી ખબર એને શું ખબર હોય બીજાના ટ્રક નહીં મારા ટ્રક કે છે તો કાંઈ વાંધો નહીં અમને કહેજો નહીં ખબર નથી કયું ગામ છે જેને જતો હોય ખટારો લઈ જાજો આ છે 2012 નું મોડલ ન્યૂ કન્ડિશન જેન્યુઅન કન્ડિશન ફર્સ્ટ ઓનર એ
જો ઉડાડ દે ઇકો વાળો. તો મળીએ. અત્યારે અમે હવે પહોંચી ગયા છીએ આદિત્યાણા પહોંચીને અમે કરીએ છીએ નાસ્તો. આર્યો કરણ બહુ ભૂખો થઈ ગયો છે. હજી મને વ્લોગની ક્લિપ ઉતારું ને ત્યાં ખાવા માંડ્યો છે. તો કાંઈ વાંધો નહીં, હવે નાસ્તો કરી લો. હું બાકી આ ફૂટાડી ગયા એકલો કુંભકરણ. તો મળીએ આગળ શું થાય છે શું નહીં અમે જોઈએ, જોતા રહેજો. તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ પોરબંદર. છે અહીંથી 10 કિલોમીટર છે પોરબંદર. આજે છે અમારો પગપાળા જવાનો બીજો દિવસ અને અમે કાલે રાત્રે રોકાણા હોટેલ ભૂલી થઈને ત્યાંથી નીકળી ગયા 4:15 વાગે લીધો. પછી પડી ગયો દિવસ ને આવી શું છે ભાઈ યાર, વોઇસ રેકોર્ડ કરવા દે ને હું યાર પીન મારા રસ્તા વચ્ચે. પેલા ભાઈ કરી લે ભાઈ યાર, અરે વિડીયો ચાલુ હોય તે કરવું હોય તો અત્યારે હવે ખબર પડે ને હું કરું કામ. તો અત્યારે આદિત્યાણાથી વટી ગયા છીએ અને હવે પહોંચી આવ્યા છીએ પોરબંદરની સાઈડ. અને પોરબંદર જવાનું નથી આપણે, પોરબંદરની સાઈડમાંથી આમથી નીકળવાની છે ગાડી આપણી. અને જઈએ છીએ હવે વિસાવડા. શોર્ટકટ લેવાનો છે આપણે વિસાવડાનો ડાયરેક્ટ. અને બતાવીએ હવે તમને અહીંથી પોરબંદર 10 કિલોમીટરનો રસ્તો છે. તો જઈએ ને મળીએ આગળ, તમને બતાવીએ શું થાય છે શું નહીં. તો બન્યા રહેજો અમારા સાથે અનમોલ ફ્રેન્ડ્સ. તો અત્યારે અમે પહોંચવા આવ્યા છીએ. પેલા નક્કી કરી લેવાય, જોઈ લેવાય કે ક્યાં પહોંચ્યા તમે. ઉભા રહે, જોઈ લો એક જ મિનિટ. ખબર હોય ને ક્યાંય જાતા નહીં, જોઈ લઉં છું. હાથમાં મોબાઈલ લઈને વળગી જાય કે હાલો ગાઈસ. તો અત્યારે પહોંચ્યા છે. અત્યારે અમે કોલી ખાડાથી નીકળી ગયા છીએ. કયા ખાડા? કોલી ખાડા. અત્યારે અમે કોલી ખાડાથી નીકળી ગયા છીએ અને આપણે જવાનું છે આજે વિસાવડા. એને ખબર છે બધાને આગળ કીધું તો ખરી. હા, સીધે જ ન રાખવાનું, કંટાળી જાય. તો અત્યારે જઈએ હવે હાલતા ધીમે ધીમે જઈએ હવે શું થાય છે શું નહીં. અત્યારે આજે અમે 10-12 કિલોમીટર હાલી ગયા છીએ અને જોઈએ આગળ શું થાય છે શું નહીં. હાલી શકે છે નહીં કરણ શું થાય છે. કરણ લંગડો થઈ ગયો છે થોડો જોઈએ હવે વધારે થાય છે કે નહીં. તો મળીએ. તો અત્યારે અમે એક જગ્યાએ ઊભા રહ્યા હતા. એક કાકાએ બોલાવ્યા કે ચા પાણી પીને જ જાઓ. તો જમવાનું કહેતા હતા. માંડ નીકળ્યા છીએ અમે. બહુ ફોર્સ કરતા હતા. ફોન થોડીક વાર ચાર્જ કરી લીધા. ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે વિડીયો નહોતા ઉતારતા. હમણાં પાછું કમબેક કરી લીધું છે આપણે ચાર્જિંગ કરીને. તો હવે જઈએ છીએ સીધા અને અહીંથી છે આપણે કેટલા 15 કિલોમીટર છે વિસાવડા. તો નીકળીએ જલ્દીથી. ફૂલ તાકાત, ફૂલ જોશ. કેવું કરણ તારું? બરાબર છે. બીજું ભાઈ બસ. તો હવે નીકળીએ ધીમે ધીમે જઈએ અને બન્યા રહેજો અમારા બ્લોગમાં. તો મળીએ. તો અહીંયા આવ્યા હતા, રસ્તામાં પહોંચ્યા છીએ અને આ ભાઈ અહીંયા બોર તોડવા ઊભા રહી ગયા છે. તું તોડી દે એટલે હું ખાઈશ અત્યારે. લાવ ને યાર. હા યાર, અને હું કેવું યાર મારો ભાઈ. લાલ બોર જોવા દે, લાલ જેની યાર થઈ લાલ છે. આવી ગયો હાલો. એટલે તો ઘણા બહુ ન ખવાય યાર. આ ક્લિપ કઈ રાખવાનું નથી. બસ રાખીશ, બસ રાખી દઈશ. તો લાલ બોર ખાઈને શ્રીનગર તરફ વધી રહ્યા છીએ. તો ત્યાંથી અમે શું છે હવે નથી બોલવું યાર, કંઈ ન બોલો. તો અત્યારે હવે જાય છીએ શ્રીનગર વાળા રસ્તે. તો મળીએ. તો અત્યારે અમે પહોંચી ગયા હતા મેન દ્વારકા વાળા રોડ ઉપર. અહીંથી સીધું દ્વારકા આવે અને સીધું પોરબંદર આવે. અને રોડ ઉપર છીએ અને અત્યારે અમારી પાછળ આવે છે કૂતરું. તો બતાવીએ તમને. ઓલું જે દેખાય છે ને, હાવ પાછળ આવે છે ક્યારનું. હાથીથી લઈને અહીં સુધી ભેગું જ છે.
અમારે જવાનું છે આગળ, એક્ઝેક્ટ આગળ વિસાવડા વિસાવડા. યાદ ન હોય આનંદ. વિસાવડા દ્વારકા છે ને આમ. તો જઈએ જલ્દી જઈએ ફૂલ સ્પીડમાં, અને વિસાવડા પહોંચી જ જવાનું છે આજે. તો ફાઇનલ વાત છે. હું કેવું કરે ને તારું? બરોબર જ છે. કાલ જેવી ઓલું કરવાનું નથી આપણે વાત નકામી. આજે તો ફૂલ બાકા ઝીકી જ કરવાની છે. હા મારી જાન, હા હા ગાંડો થયો, ગાંડો થયો ભાઈ, કરણ ગાંડો થયો. તો કાંઈ વાંધો નહીં, નીકળીએ હવે, જઈએ ને જોઈએ શું થાય છે આગળ. ભેગું થઈ ગયું પબ્લિક એવા ગાંડા વેડા કાઢમાં. તો મળીએ ગાંડા વેડા કાઢ્યા નહીં તો અત્યારે હાલતા જઈએ છીએ, અને સામેથી એવો એક બોર્ડ આવી ગયો, એનાથી થાકોડો ઉતરી ગયો અમારો આખો. આ જુઓ દ્વારકા છે હવે ખાલી ને ખાલી નથી, આમ તો ભરેલા છે. એમાં તમારે 2 દિવસ હાલવાનું છે. તમને લાગતું હશે 2 મિનિટનો ખેલ છે, પણ નહીં, 2 દિવસનો ખેલ છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં, 2 દિવસ હજી થશે પહોંચવામાં. કાંઈ વાંધો નહીં, બહુ બોલે છે. તો કાંઈ વાંધો નહીં, ચલો અમે હાઈવે ઉપર જ છે અત્યારે તો ફિલહાલ. જોરથી બોલ ને, હું મરદાઈ ગયો જેમ બોલ. તો અત્યારે અમે હાઈવે ઉપર જ છે ફિલહાલ, ને થોડું અંધારું થવા લાગ્યું છે. તો કાંઈ વાંધો નહીં, અંધારાની ફિકર કર્યા વગર કાંઈ વાંધો નહીં, બહુ નીકળે છે તારી ભેગો રહીને હું કાંઈ વાંધો નહીં શીખી ગયો. તો મળીએ વિસાવડા જઈને. તો અત્યારે અમે નીકળતા જ તે પછી 2 ભાઈઓ આવ્યા અમારી પાસે, અને પાણીની અમારી પેલી સેવા અમને આપી ગયા છે રોડ માથે, બાયપાસ માથે. અહીંયા બીજું આગળ પાછળ કોઈ દેખાતું નથી ભાઈ. 2 ભાઈઓ આવ્યા ગાડી લઈને, અને 2 પાણીની બોટલ લઈ ગયા, 2 આ 4 5 અને 1 મારા બેગમાં છે, અને 2 આના બેગમાં છે. એમ ટોટલ 5 બોટલ આપી છે. અને જઈએ હવે ધીમે થેન્ક યુ મેન્શન નોટ. અમે પહોંચી ગયા હતા વિસાવડા, અને વિસાવડા પહોંચીને અમે કરી લીધો નિરાંતે આરામ, ને તમે હોઈ જાઓ. ગુડ નાઇટ. ઓકે, જય દ્વારકાધીશ.